ભારતીય બંધારણ આર્ટિકલ અનુચ્છેદ 1 થી 4 જે બંધારણનો ભાગ પહેલો છે તે અહીં જોશું આપણે. આર્ટિકલ 1 મુજબ દેશનું નામ ઇન્ડિયા અર્થાત ભારત છે. એટલે કે આપણા દેશનું નામ ઇન્ડિયા પણ છે અને ભારત પણ છે, અને તે રાજ્યનો સંઘ એટલે કે યુનિયન છે. આ યુનિયન શબ્દ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આપણા દેશનું નામ ઇન્ડિયા તરીકે નોંધાયેલ છે. અહીં આર્ટિકલમાં રાજ્યનો અર્થ દેશમાં આવેલ તમામ રાજ્યોનો વિસ્તાર એટલે કે ટેરિટરી ઓફ સ્ટેટ્સ, કેન્દ્ર શાસિત પ્રદેશોનો વિસ્તાર એટલે કે યુનિયન ટેરિટરીઝ, તેમજ ભારત દ્વારા જે પ્રદેશ અર્જિત એક્વાયર ટેરિટરીઝ કરી શકાય તે દર્શાવે છે. અહીં ખાસ વાત એ છે કે દેશના કોઈપણ રાજ્ય કે વિસ્તાર સંઘ એટલે કે દેશથી અલગ થઈ શકે નહીં. આ આર્ટિકલ એટલે કે આર્ટિકલ 1 ભારતના એકતા અને અખંડિતતાના આધાર પર છે. આર્ટિકલ 2માં સંસદને સત્તા આપવામાં આવી છે કે તે નવા બાહ્ય રાજ્યોને સંઘમાં સામેલ કરી શકે છે. એટલે કે અત્યારે જે ભારતનો ભાગ નથી તેવા વિસ્તારને ભારતના સંઘમાં એટલે કે ભારતના વિસ્તારમાં પ્રદેશમાં સામેલ કરી શકે છે. એટલે કે આર્ટિકલ 2માં કીધું છે તે પ્રમાણે જે ભારતનો ભાગ ન હોય તેવા વિસ્તારને સંસદને યોગ્ય લાગે તે કાયદા દ્વારા ભારત સાથે જોડી શકે છે. આર્ટિકલ 3માં સંસદને હાલ અસ્તિત્વમાં ધરાવતા રાજ્યોમાંથી નવા રાજ્ય બનાવવા, રાજ્યના નામ, વિસ્તાર, સરહદ વગેરેમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવી છે. એટલે કે હાલમાં જે રાજ્ય છે તેના વિસ્તાર હોય, તેનું નામ હોય, સરહદ હોય વગેરેમાં ફેરફાર કરી શકાય. સંસદ એક રાજ્યમાંથી બે રાજ્યો કે બે રાજ્યમાંથી એક રાજ્ય બનાવી શકે. આ પ્રક્રિયા માટે રાષ્ટ્રપતિની સહમતિ તેમજ લાગુ પડતા રાજ્યોના વિધાનસભાના મતને ધ્યાનમાં લેવું ફરજિયાત છે. એટલે કે જે રાજ્યની પ્રક્રિયા છે, વિસ્તાર, નામ વગેરેની બાબત, એમાં રાષ્ટ્રપતિની સહમતિ તો જરૂરી છે જ, સાથે સાથે જે તે લાગુ પડતો વિધાનસભા હોય તેના મતને ધ્યાનમાં લેવું ફરજિયાત છે. વિધાનસભાના મતમાં માનવી જ એ સંસદ માટે ફરજિયાત નથી. એટલે કે વિધાનસભા જે મત આપે છે એ જ પ્રમાણે કરવું એ સંસદ માનવું કે ન માનવું તે પોતાના સંસદના મત ઉપર આધાર રાખે છે. વિધાનસભાના મત માની પણ શકે, ન પણ માની શકે. હવે આર્ટિકલ 4 મુજબ ઉપરોક્ત આર્ટિકલ 2 અને 3 મુજબ જે પણ કાર્ય કરવામાં આવે તે સામાન્ય કાયદા મુજબ કરવામાં આવશે. એટલે કે આગળ આપણે જોઈ ગયા આર્ટિકલ નંબર 2 અને આર્ટિકલ નંબર 3 મુજબ એમાં જે પણ પ્રક્રિયા સંસદ કરશે તે સામાન્ય કાયદા મુજબ કરશે. તે માટે બંધારણ સુધારા એટલે કે બંધારણ આર્ટિકલ 368ની જરૂર નથી. એટલે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કે આર્ટિકલ નંબર 2 અને 3 મુજબ જે પણ પ્રક્રિયા થશે તે સામાન્ય કામગીરી મુજબ જ થશે. તે માટે બંધારણીય સુધારાની એટલે કે આર્ટિકલ 368ની જરૂર નથી. બંધારણમાં સુધારો એક જટિલ પ્રક્રિયા છે જે આપણે આગળ જોઈશું.